શું તમે ક્યારે એવું વૃદ્ધાશ્રમ જોયું છે જે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપે છે પણ એક પણ રૂપિયો લેતું નથી? જ્યાં સૂત્ર છે, અમારે માવતર જોઈએ છે. આજે અમે તમને લઈ જઈશું રાજકોટના એક એવા ધામમાં જે નિરાધાર વડીલો માટે આશાનું કિરણ બન્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ. રાજકોટ જામનગર હાઈવે પર 30 એકરમાં ફેલાયેલું આ વિનુભાઈ બચુભાઈ નગરેચા કેમ્પસ કોઈ મહેલથી ઓછું નથી. 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ કેમ્પસમાં 1400 આધુનિક રૂમ્સ છે, જેમાં 5000 વડીલો સન્માનભેર રહી શકે છે. અહીં જૈન સમુદાય માટે અલગ ટાવર અને ભવ્ય દેરાસરની પણ વ્યવસ્થા છે. અહીં માત્ર રહેવાની જ વ્યવસ્થા નથી, પણ પથારીવશ અને કેન્સર પીડિત વડીલો માટે 24 કલાક મેડિકલ સ્ટાફ હાજર રહે છે. હાલમાં અહીં 700થી વધુ વડીલો છે, જેમાંથી 400 જેટલા તો હલનચલન પણ કરી શકતા નથી. પણ સદભાવનાની ટીમ તેમની સેવા પોતાના સંતાન બનીને કરે છે. નમસ્કાર, મારું નામ ધીરેન્દ્ર કાનાબાર, ભાઈ રાજુભાઈ મહેતા બાલક. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી બીમારી હોય, કેન્સરગ્રસ્ત હોય, આંખો વહી ગઈ હોય, પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય કે એ બેભાન અવસ્થામાં હોય, આવા વડીલોને પણ આ સંસ્થા નિઃશુલ્ક આવકારે છે. સંસ્થા દ્વારા નવો વૃદ્ધાશ્રમ અત્યારે બની રહ્યો છે. એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, જેમાં ટોટલ 5000 વડીલો રહી શકશે. 1400 રૂમ, 75 વીઘા જમીનમાં 500 કરોડને ખર્ચે આ વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. આપ સર્વને નમ્ર પ્રાર્થના, એકવાર જરૂરથી સંસ્થાની મુલાકાતે પધારજો. અને સંસ્થામાં પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8002888888.